નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદના પ્રવાસી છે. આવતીકાલે તેઓ ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો અમિત શાહનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા, જે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાયું. ત્યારબાદ અમિત શાહ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં રાજ્યકક્ષાના નેતાઓ સાથે તેમણે બેઠક યોજી હતી. મહત્વનું છે કે રાજ્યમાં બીજેપીના 7 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. આ બેઠકો માટે કોના પર પસંદગી ઉતારવી તે મુદ્દે ચર્ચા થઈ રહી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દર્શિલ રાવત. દર્શિલ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે, ત્યારબાદ તેઓ તેમના નિવાસસ્થાને રહેવાના છે અને આવતીકાલે જે પ્રકારે ઉમેદવારી ફોર્મ ભરાવાનું છે, એક રોડ શો થવાનો છે, શું ગતિવિધિઓ ત્યાં થઈ રહી છે, કેવા પ્રકારનો માહોલ હતો તેમના ઉતરણની સાથે? જગદીશ, અત્યારે જે પ્રકારે કહી શકાય છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે અમિત શાહ જે છે તેમના ઘરે પહોંચ્યા છે અને તેમના ઘરે જે કેટલાક કાર્યકર્તાઓ અહીંયા તેમને મળવા આવેલા છે. સાથે સાથે જે પ્રદીપસિંહ વાઘેલા જે છે તેઓ પણ અહીંયા આવ્યા હતા, અન્ય લોકો પણ આવ્યા હતા અને એક અહીંયા તેઓને સીધી રીતે મુલાકાતનો એક અહીંયા પ્રયાસ કરવામાં આવશે. અને ખાસ કરીને જગદીશ, જે પ્રકારે 7 સીટોના જે નામ જાહેર કરવાના બાકી છે, ખૂબ મહત્વની આ સીટો માનવામાં આવી છે. સુરતની વાત હોય, મહેસાણાની વાત હોય, અમદાવાદ પૂર્વની વાત હોય, એક કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી આ જે તમામ સીટો ઉપર જે છે કોઈ જોખમ લેવા નથી માંગી રહી. આ જીતની એક વાત છે, ત્યારે આ પ્રકારે જે કહી શકાય છે કે યોગ્ય અહીંયા જે નામાંકન થઈ શકે તે પ્રકારે અહીંયા જે છે સીટ જાહેર થાય તેના માટે એક અહીંયા ચર્ચા પણ થઈ શકે છે અને મોડી રાત્રે કદાચ કહી શકાય છે કે અહીંયા અન્ય નેતાઓ પણ આવી શકે છે તેવી પણ એક આશંકા અહીંયા જે સેવાઈ રહી છે. તેને જોતા કહી શકાય છે કે અહીંયા અમિત શાહ જે છે તે આવે છે અને ખાસ કરીને આવતીકાલે તેઓ ગાંધીનગર જે લોકસભાને જે નામાંકન દાખલ કરવાના છે તેને લઈને પણ અહીંયા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે અને કહી શકાય છે મોટા દિગ્ગજ નેતાઓ પણ આજે તેમના આજે નામાંકન વખતે હાજર રહેશે. એક સભા કરવાની છે, એક રોડ શો કરવાનો છે, તેમાં પણ તમામ જે નેતાઓ જે છે અહીંયા હાજરી આપશે અને એક કહી શકાય છે કે એક મોટી અહીંયા સભા જે છે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ જે છે રોડ શો દરમિયાન તે અહીંયા કરવામાં આવશે. ચોક્કસથી અહીંયા જે નામાંકનની પ્રક્રિયા છે તે તો અહીંયા જ કરવામાં આવશે, પણ સાથે સાથે એક અહીંયા પાર્ટીને અહીંયા એક લોકો સમક્ષ જાહેર કરવા, લોકો સુધી પહોંચવાનો પણ પ્રયાસ જે છે આ નામાંકન દરમિયાન, રોડ શો દરમિયાન અને સભા દરમિયાન કરવામાં આવશે અને તેને લઈને તમામ જે મોટા દિગ્ગજ નેતાઓ જે છે તેઓ હાજર રહેશે અને ચોક્કસથી લોકોનો એક સીધો સંપર્ક અહીંયા કરવામાં આવશે. જગદીશ, બિલકુલ દર્શલ, આભાર આ તમામ માહિતી અને આ પૂરી અપડેટ આપવા બદલ. તો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મોમેન્ટો આપીને, અને આવતીકાલે રોડ શો થવાનું છે, સાથે તેમનું નામાંકન થવા જઈ રહ્યું છે ગાંધીનગર લોકસભા બીજેપીના સીટ તરફથી. ત્યારે સૌ કોઈ આ આવતીકાલે રોડ શોમાં જોડાવાનું છે અને દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળશે.